ઘણા સમય પહેલાંની વાત છે। એક સુંદર ગામમાં રઘુનાથ નામનો એક સુખી માણસ રહેતો હતો। તેને ચિંટુ નામનો 5 વર્ષનો દીકરો હતો। કમનસીબે ચિંટુની સગી માતાનું અવસાન થતાં રઘુનાથે ઘર અને બાળકની સંભાળ રાખવા માટે બીજા લગ્ન કર્યા। નવી માતાનું નામ સુમન હતું। શરૂઆતમાં તો સુમને ચિંટુને ખૂબ જ વહાલ કર્યો, પણ જેવું તેનું પોતાનું બાળક જન્મ્યું તેનું વલણ સાવ બદલાઈ ગયું। તેને હવે ચિંટુ પોતાની આંખમાં કણાની જેમ ખૂંચવા લાગ્યો। પોતાના બાળકને દૂધ મલાઈ અને ચિંટુને માત્ર સૂકો રોટલો। કામનો બોજ નાનકડા ચિંટુ પાસે ઘરના ભારે કામ કરાવવા રઘુનાથ જ્યારે ઘરે ન હોય ત્યારે સુમન ચિંટુને વાત વાતમાં ટોકતી અને ધૂતકારતી। એક દિવસ રઘુનાથ લાંબા સમય માટે વ્યાપાર અર્થે બહાર ગામ ગયો હતો। સુમનને લાગ્યું કે ચિંટુને રસ્તામાંથી હટાવવાનો આ જ મોકો છે। તેણે ચિંટુને કહ્યું, જા પેલી નદી કિનારેથી લાકડા વીણી લાવ, ત્યાં સુધી ઘરે આવતો નહીં। ભર બપોરે તરસ્યો અને ભૂખ્યો ચિંટુ નદી કિનારે ગયો। રસ્તો લાંબો હતો અને ગરમી બહુ હતી। થાકને કારણે ચિંટુ એક ઝાડ નીચે બેસીને રડવા લાગ્યો અને બોલ્યો, માં, તું મને કેમ છોડીને જતી રહી? આ માં મને જમાડતી નથી અને ઘરેથી કાઢી મૂકે છે। ચિંટુ જ્યારે સાંજ સુધી ઘરે ન ફર્યો ત્યારે સુમનના મનમાં થોડો ફાળ પડ્યો। તેને તેના બાળપણની વાત યાદ આવી ગઈ કે કેવી રીતે તેની માં તેને સાચવતી। ગામના લોકો પણ પૂછપરછ કરવા લાગ્યા। સુમન ડરની મારી નદી કિનારે દોડી। ત્યાં તેણે જોયું તો ચિંટુ ભૂખ્યો તરસ્યો ઝાડ નીચે બેભાન અવસ્થામાં પડ્યો હતો અને તેના હાથમાં તેની સગી માતાનો એક જૂનો ફોટો હતો, જે તે છુપાવીને રાખતો હતો। આ દ્રશ્ય જોઈ સુમનનું હૃદય પીગળી ગયું અને તેને પોતાની ભૂલ સમજાઈ કે બાળક તો નિર્દોષ હોય છે, તે સાવકું કે સગું નથી હોતું। સુમને ચિંટુને તેડી લીધો અને ઘરે લાવી તેની ખૂબ સેવા કરી। જ્યારે રઘુનાથ પાછો આવ્યો ત્યારે તેણે જોયું કે સુમન ચિંટુને પોતાના સગા દીકરાની જેમ જ રાખતી હતી। સુમને વચન આપ્યું કે તે ક્યારેય ચિંટુને ઓછું આવવા નહીં દે। આ વાત પરથી આપણને શીખ મળે છે કે પ્રેમમાં ક્યારેય ભેદભાવ ન હોવો જોઈએ। બાળક ગમે તેનું હોય, તેને સ્નેહ અને હૂંફની જરૂર હોય છે। મનની સુંદરતા જ સાચી સુંદરતા છે।